ઘણા બધા માણસો આવ્યા છે યાર. અને આજે તો એમ લાગે કે આપણા બાપા ખોવાઈ ગયા છે. સો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈસ આજે છે અષાઢી બીજ. તો તમને બધાને અષાઢી બીજની હાર્દિક હાર્દિક શુભકામના, સાથે કચ્છી નવા વર્ષની પણ હાર્દિક શુભકામના. પ્લસ આજે શ્રી જગન્નાથ પ્રભુનો રથ નીકળવાનો છે, તો રથયાત્રાની પણ હાર્દિક હાર્દિક શુભકામના. આજનો દિવસ તમારા માટે બહુ સારો છે. ઘણી બધી પ્રસાદ ખાઓ અને તમારા સુરધન દાદાના દર્શન કરો. તો આપણે પણ આપણા સુરધન દાદાના દર્શન કરવા જવાના છીએ, પણ એનાથી પહેલાં આપણા શ્રી પ્રભુ જગન્નાથને પ્રસાદ લગાડવાનું બાકી છે. તો સૌથી પહેલાં આપણે આપણા પ્રભુને પ્રસાદ લગાડી, પછી આપણે નાસ્તો કરી, પછી આપણે સુરધન બાપાને ત્યાં જઈ. અને કાકી સવારના જ પ્રસાદ અલગ કરી ગયા છે. જો આ છે પ્રસાદ, માતાજીને અમે કહી, તો આપણે પ્રભુને લગાડવાનો છે. અને કાકીને રાઘવી નીકળી ગયા છે નાગલપર માટે. જેમ તમને મેં પાછલા બ્લોગમાં વાત કરી હતી એમ સુરધન બાપાને ત્યાં, તો એ ત્યાં નાગલપર જશે અને આપણે સીધા જશું વિરાણી, જે આપણા ગામમાં જ છે ને સુરધન બાપાનું સ્થાનક, ત્યાં આગળ. પણ સૌથી પહેલાં પ્રભુને આપણે ભોગ લગાડી દઈએ. તો ચલો આપણા પ્રભુને આપણે પ્રસાદ લગાડી દીધો છે, અને હવે આપણે કરવાનો છે નાસ્તો કરી પછી રેડી થઈને આપણે જવાનું છે આપણા સુરધન બાપાને ત્યાં. તો ચલો નાસ્તો કરી લઈએ. તો જો આપણે એકદમ રેડી થઈ ગયા છીએ, અને હવે આપણે જઈ મંદિરે. અને હવે ભીડ બી ઓછી થઈ ગઈ હશે, કેમ કે 9 વાગી ગયા છે. મોસ્ટ ઓફ બધા લોકો સવારના આવી જાય 7 વાગે, 7:30 વાગે, અથવા એનાથી પહેલાં. તો હવે તો સંખ્યા ઓછી થઈ ગઈ છે, તો દર્શન થઈ જશે. અમારા માં અહીંયા કને આરામ કરે. ભલે માં જાઉં રો, ટાટા જાઉં. અરે હું જઉં રો અહીંયા છતેડીએ હોય તો જોજે ને હું આવે તો અહીંયા લાલજી બાપા કને પ્રસાદી ચડાવે હોય જશે હોય તો તું ભેગો ભારી મખણી જાય ભલે એકલી નહીં પહોંચે છે. તો જો કાલે અહીંયા કને કોઈ જ નહોતું, ને આજે જો કેટલી બધી ભીડ છે ને, ઘણા બધા માણસો આવ્યા છે યાર. અમને વિચાર થાય છે કે અમે દર્શન કરવા જઈએ કે ના જઈએ અંદર, કેટલી બધી ભીડ છે. અને આજે તો એમ લાગે કે આપણા બાપા ખોવાઈ ગયા છે. આમાં ક્યાં ગોતવાના, બાપા દેખાતા બી નથી. કેટલી બધી ભીડ છે. માન આપણે અંદર આવીને દર્શન કર્યા છે. અને અહીંયા કને જો અલગ અલગ એને છબી રાખેલી છે, જેમાં દડગા પરિવાર છે, જેને આટલા ભાવ છે, નાકરાણી પરિવાર, ચૌધરી પરિવાર, દિવાણી પરિવાર, એમ કરીને અલગ અલગ છબી રાખેલી છે. અને આ છે આપણી પ્રસાદી. આજે સૌથી વધારે કામ એને અમારા પ્રકાશભાઈ કર્યું. નથી કર્યું તમે? કેટલા વાગે આવ્યા સવારના? 4:30 વાગે આવ્યા. બોલો, સૂરજ નહોતો ઉગ્યો નથી પહેલાં આવી ગયા. સાચી વાત છે. તો જો અમે લોકો દર્શન કરી લીધા, ને હવે અમને એમ લાગે છે કે અમે લોકોને મંદિરમાં ભીડ કરી રહ્યા છે, તો અમે બહાર જઈએ. જો આ ડોમની અંદર જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના માટે ટેબલ લાગી ગઈ છે, થાળીઓ લાગી ગઈ છે, અને બસ સમય થશે એટલે જમવાનું થશે. અત્યારે તો હજી કંઈક 9:30 વાગી રહ્યા છે. 1 કલાકનો ટાઈમ છે. આ શું ખબર કે મારી પાસે સબૂત રહે કે અમારા છોકરાઓને કામ કરતા હતા. અને આ જે કાઉન્ટર છે ને એ ટિફિન માટે બને છે, કે ટિફિનની જે વ્યવસ્થા હોય ને અહીંયાથી થઈ જાય, તો મેઇન કાઉન્ટરમાં ડિસ્ટર્બ ના થાય. ચા ક્યાંથી લે તું? એમને તું એક લે, અમે નથી, માણ નથી અમે. હવે શું હાલે? હવે તો અમે જઈએ. ના, મને અહીંયા ટેબલ લગાડવી. ઉભો રહે 2 મિનિટ ટેબલ લગાડી લો, નહીં તો ચોરા હાથમાં નહીં આવે. વાહ, પરફેક્ટ પરફેક્ટ પરફેક્ટ. અરે યાર જો મસ્ત લાગે. અમારા આ ભાઈ ચા પીતા હતા ને ભાઈ, ખૂબ વખાણ કર્યા હો ને, ચા એટલી જોરદાર છે. તો એમ કરીને આપે ચા લીધી, માન ખતમ કરીએ ભાઈ, કે મસાલાવાળી ચા હો ને. મસાલો તો હતો પણ ભાઈ ડેન્જર મસાલો હતો. અને ભાઈ આજે ને અમારા બધા ભાઈ બંધોને વિખાઈ ગયા છે. કોઈકના સુરધન દાદા અરલ છે, કોઈકના ગળાણી છે, કોઈકના નખત્રાણા છે, તો બધા એમ વિખાઈ ગયા છે. તો જો જમણવારો ચાલુ થઈ ગયો છે, અમે લોકો પીરસાવા ઊભા રહી ગયા છીએ, હું ને પુનિતભાઈ. તો આટલા ટાઈમ સુધી આપણે ફરજ બજાવી ને હવે ચેતનભાઈ આવી ગયા છે, તો ચેતનભાઈ એને ભજીયા દે. બાકી 2 કાઉન્ટર લાગેલા છે, એક આ બાજુ અને બીજું આ બાજુ.
તો જો આપણે બધા લોકોને જમાડી દીધા છે તો હવે આપણે પણ જમી લઈએ. અને ભાઈ આ જે લાઈન છે ને આ લોકોને પીરસાવાની જરૂર નથી, આ બધા એના લોકલ છે, ગામના છે. તો જો આપણી થાળી આવી ગઈ છે ને આપણા ગ્રુપમાં ચેતન હા ચેતન, પરેશ, દીપ અને નકુલ આટલા બેઠા છીએ. તો ચલો આપણે જમવાનું થઈ ગયું છે ને હવે આપણે જઈ કરે અહીંયાનો જે કાર્યક્રમ હતો ને એ પૂરો થઈ ગયો છે. ક્યાં યાર તું આવ્યો નહીં યારમાં જમવા, બધા હતા વંચાયું તે. તો કહે જો આપણે પછાડ કરી છે, બપોરના ઘરે આવ્યા, થોડોક આરામ કરીને હવે વાગી ગયા છે કંઈક 6:30. અને જો ઘરે કોણ આવ્યું છે? હર્ષદ આવ્યો છે. આજે તમારી છુટ્ટી છે? આજે રેસ્ટ હે? અષાઢી બીજ. તમારે ક્યાં દાદા? નખત્રાણા ને? નખત્રાણા લાલા બાપા. ને શું લાલા બાપા નામ હે? સતીમાં? સતીમાં નથી ને. નથી? ચવન ઋષિ લાલા બાપા. અચ્છા એમની રૂડીમાં ના થાય તમારા? એ રામાણી ના થાય. અચ્છા મને એમ કે રૂડાણી હે તો રૂડીમાં એમના સતીમાં થતા હશે. આપણા એક જ ક્યાંય નથી, એક જ જગ્યાએ. લાલા બાપા. લાલા બાપા. અને અમારા બાપાનું નામ છે રાધા બાપા. રાધા બાપા અને ગંગા સતીમાં. A few moments later. તો ગઈ સાંજ થઈ ગઈ છે અને બપોર પછી આપણો દિવસ નોર્મલ જ ગયો. બધા ફ્રેન્ડ્સ ભેગા થઈને થોડી ઘણી વાતો કરી અને સાંજ થઈ ગઈ. અને હવે રાતનું જમવાનું બની રહ્યું છે પણ એમાં ગડબડ થઈ ગઈ છે. એટલે કંઈ ખરાબ ગડબડ નથી પણ સારી ગડબડ છે. ગડબડમાં એમ છે કે આપણે એને જમવાનું બનાવી દઉં, તૈયાર રાખી દઉં, મતલબ આ જો આ લોટ હે ને બાંધીને તૈયાર થઈ, શું કહું હું, લોટ બાંધીને તૈયાર થઈ ગયો હતો. રોટલી બનાવનાર હતા પણ ત્યાં સુધી તો બાજુમાંથી જો છોલે, પૂરી, કટલેસ, દાળ ભાત ને બધું આવી ગયું. પ્રસાદી. અને કાકીને લગ્નમાં બી ગયા હતા આજે નહીં બપોર પછી. મજા આવી ગઈ લગ્નમાં? હે પહોંચી ગયા લગ્ન ઉપર કે લેટ પહોંચ્યા? ના ના હજી પહોંચી તો અહીંયા ચાલુ નતો થયા. એમ? એક વિદાય વાળું રહી ગયું. કા વિદાય ચાલુ તૈયાર થતી હતી ને ભૂમેશનો ફોન આવ્યો. હા. મારી આવી પછી એટલે પછાડના શું હોય ખબર હે કે ઘરે મહેમાન આવ્યા હતા, મતલબ મનીષા અને જીજાજીને આવ્યા હતા, તો એટલા માટે લગ્ન અડધા મૂકીને આવ્યા હતા. તો આ બધું એ જ છે, રસોડામાંથી આવ્યું છે. અને કાકીને કહેવાનું એમ કે મનીષા આજે નથી આવી. મને એમ કે મનીષા આવી હશે. તો કોણ પણ આવ્યું હતું? ભૂમેશ, નાની નાના, હમ પછી મામી મામા, હમ હમ દિનેશ મામા, મેં જોયા રિટર્નમાં જતા હતા ને તઈ જરાક નજર પડી મારી. માસી, અવની, ઓહો, ઘણા બધા હતા. પછી મિલી. બાપરે આખા 12 જણા હતા બોલો. તો ચલો આપણે જમવાનું આવી ગયું છે. પૂરી છે, સબ્જી છે, કટલેસ છે, પછી દાળ ભાત. અને રાગવી જો જેઠાલાલ ચાલુ કર્યું છે. સેના ઉપર ફોન રાખ્યો હોય? સાણસી ઉપર ફોન રાખ્યો. તો ચલો guys આપણું જમવાનું થઈ ગયું છે અને ખૂબ મજા આવી ભાઈ જમવાની હોને. અને હવે આપણે વિડીયોને એન્ડ કરી અને પછી આપણે આરામ કરીએ. આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો, અહીંયા સુધી જોયો તો લાઈક કરજો, નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર, બાય. અમારા આમાંને એક કટલેસનો પીસ દીધો. કેવું હતું? મસ્ત, મજા આવી ગઈ યાર. કેવું નવું નવું ખાલી હોય. બાજુવાળાના લગ્ન હતા ને, હે બાજુવાળાના લગ્ન હતા ને એનું હે. કાલ તો અમારા બેન નામ હતો ને. પીરણામાં નહોતું? દરરોજ ના હોય કાંઈ. માં એમ કરે કાલે જે ટિફિન આવ્યું હતું ને એમાં નહોતું. આજે આવ્યું હે, આજે આજના જમવામાં હશે ને એટલે આવ્યું હે. બીજું દઉં જમવામાં?